નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના અસ્તિત્વનો આધાર છે. એક એવો વિષય જે આપણી રગોમાં વહે છે, પાણી. ખરેખર આપણું જીવન રક્ત. તો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આ સવાલ એનો જવાબ તો આપણે સૌ જાણીએ જ છીએ, ખરું ને? બિલકુલ નહીં. અરે પાણી વગર જીવવાનું વિચારવું પણ અશક્ય છે. અને બસ આ જ કારણ છે કે જળ સંસાધનોને સમજવા અને એને સાચવવા એ આપણા સૌની એક મોટી જવાબદારી બની જાય છે. તો જ્યારે આપણે જળ સંસાધન કહીએ ત્યારે એનો મતલબ શું થાય? એકદમ સાદા શબ્દોમાં પૃથ્વી પર પાણીના એ બધા જ સ્ત્રોત જેનો આપણે પીવા માટે, ખેતી માટે, આપણા ઉદ્યોગો માટે અને પર્યાવરણને ટકાવી રાખવા માટે ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં કહીએ તો આપણી જરૂરિયાતો પૂરી કરતું પાણીનું દરેક ટીપું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે પાણી આપણા જીવનનો આટલો મજબૂત આધારસ્તંભ કેમ છે. એ ખાલી એક પ્રવાહી નથી, પણ આપણી આખી સંસ્કૃતિ અને વિકાસનો પાયો છે. પાણીનું મહત્વ તો સમજ્યા, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આ પાણી આપણને મળે છે ક્યાંથી. તો ચાલો આપણા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે એના પર એક નજર કરીએ. પાણીનો જે સૌથી પહેલો અને જાણીતો સ્ત્રોત છે એ છે સપાટી જળ. નામ પરથી જ ખબર પડી જાય. આ એ પાણી છે જે પૃથ્વીની સપાટી પર આપણને દેખાય છે. જેમ કે આપણી પવિત્ર ગંગા, યમુના અને નર્મદા જેવી નદીઓ, કે પછી મોટા મોટા તળાવો અને સમુદ્ર. આ બધું જ સપાટી જળનો એક ભાગ છે. અને આ જ પાણી છે જે આપણી ખેતીને જીવંત રાખે છે અને બીજી ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. હવે વાત કરીએ એ પાણીની જે આપણને સીધું દેખાતું તો નથી, પણ જમીનની નીચે છુપાયેલું છે. જી હા, આ છે ભૂગર્ભ જળ. જાણે કે ધરતી માતાએ સાચવી રાખેલો એક અમૂલ્ય ખજાનો. આપણે કૂવા, બોરવેલ અને ઝરણા દ્વારા આ ભૂગર્ભ જળનો ઉપયોગ કરીએ છીએ. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આપણા પીવાના પાણીનો મોટાભાગનો હિસ્સો આ ભૂગર્ભ જળમાંથી જ આવે છે. એટલે એનું મહત્વ કેટલું બધું છે એ સમજી શકાય છે. તો હવે તફાવત એકદમ સ્પષ્ટ છે. એક પાણી છે જે પૃથ્વીની સપાટી પર વહે છે અને દેખાય છે, જ્યારે બીજું જમીનની અંદર સંગ્રહાયેલું છે. બંનેનું પોતપોતાની જગ્યાએ બહુ જ આગવું મહત્વ છે. અને હા, આપણે વરસાદના પાણીને તો કેમ જ ભૂલી શકીએ. આ પાણીનો સૌથી શુદ્ધ અને કુદરતી સ્ત્રોત છે. એ ખાલી ખેતીને જ નથી જીવાડતું, પણ આપણી નદીઓ અને ભૂગર્ભ જળને પણ ફરીથી ભરવાનું કામ કરે છે. ચાલો હવે એ જોઈએ કે આ પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. પીવાથી લઈને ખેતરોને લીલાછમ રાખતી સિંચાઈ સુધી, મોટા ઉદ્યોગો ચલાવવા માટે અને આપણા પર્યાવરણનું જે નાજુક સંતુલન છે એને જાળવી રાખવા માટે પણ પાણી અનિવાર્ય છે. પાણીનો એક કદાચ ઓછો જાણીતો પણ બહુ જ મહત્વપૂર્ણ ઉપયોગ છે વીજળી પેદા કરવાનો. જી હા, આપણે હાઇડ્રો પાવરની વાત કરી રહ્યા છીએ. નદીઓ પર મોટા બંધ બાંધીને જે વીજળી બને છે એ જ તો આપણા ઘરો અને ફેક્ટરીઓને રોશન કરે છે. અત્યાર સુધી આપણે પાણીના મહત્વની વાત કરી, પણ હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં આ અમૂલ્ય સંસાધન પોતે જ એક મોટા સંકટમાં છે. હા, આ એક કડવી હકીકત છે. જે પાણી આપણને જીવન આપે છે એ આજે પોતે જ અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અને આ એક એવી ચેતવણી છે જેને આપણે નજરઅંદાજ કરી શકીએ એમ નથી. તો એ કયા પડકારો છે જેનો આપણે સામનો કરી રહ્યા છીએ? જો, એક તો છે પાણીની તંગી. બીજું, ચારે બાજુ ફેલાયેલું પ્રદૂષણ. પછી ભૂગર્ભ જળનો જે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, અને ઉપરથી બદલાતા હવામાનને કારણે વરસાદની અનિયમિતતા. આ બધું ભેગું થઈને એક બહુ મોટું સંકટ બની ગયું છે. જ્યારે સમસ્યાઓ આટલી મોટી હોય ત્યારે મનમાં સવાલ થાય જ કે શું હવે કોઈ રસ્તો બચ્યો છે? શું આપણે આ પરિસ્થિતિને સુધારી શકીએ છીએ? અને જવાબ છે હા, હજુ પણ આશા બાકી છે. તો ચાલો હવે સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ, ઉપાયો. કારણ કે જળ સંરક્ષણ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તો આ સંકટનો સામનો કરવા માટે 4 મુખ્ય પગલાં છે. પહેલું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો. બીજું, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે બગાડ અટકાવવો. અને આ તો આપણા સૌની અંગત ફરજ છે, બરાબર ને? ત્રીજું, વનીકરણ, એટલે કે વધુમાં વધુ ઝાડ વાવવા. અને ચોથું, આપણી નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા. લાગે નાના પગલાં, પણ આનાથી બહુ મોટો ફેરફાર આવી શકે છે. યાદ રાખીએ, જળ સંસાધન આપણા જીવન માટે અમૂલ્ય છે,
માટે એનું રક્ષણ કરવું એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. આ આપણા પોતાના માટે, આપણા સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે અત્યંત જરૂરી છે. અંતમાં હું બસ આ એક સવાલ મૂકીને જવા માંગુ છું. પાણીનું ભવિષ્ય એ આપણા સૌનું ભવિષ્ય છે. તો શું આપણે એક સુરક્ષિત અને પાણીથી સમૃદ્ધ ભવિષ્ય માટે ખરેખર તૈયાર છીએ? આનો જવાબ આપણા દરેકે પોતાના કાર્યોથી આપવાનો છે.